બાજરી બી આવે છે બરોબર. આપણા પિંડા એગ્રીક્લીન પ્લસ જે બહુ સારા છે. એમ શાકભાજીમાં દરેક પેકિંગ આપણું અવેલેબલ છે જેમાં હાઇબ્રિડમાં આપણે બનાવીએ છીએ. એના સિવાય ખાતરમાં તમને કહી દઉં, તમે ઘણા જણા વાપરતા હો તો આપણું બાયો એનપીકે આવે છે બરોબર, પછી યુનિક આવે છે, આપણું સ્ટીકર આવે છે બરોબર, માઇક્રોરાઇઝા આવે છે, એક આ વોટર સલ્ફર તમે ગંધક વાપરતા હશો 90% બધા એ આપણું સલ્ફર બી 90% આવે છે. બીજું બધી પ્રોડક્ટો આપણી આવે છે. હવે પ્રોડક્ટોની ચર્ચા કરીએ એના પહેલાં તમે બધા વર્ષોથી ખેતી તો કરો જ છો. ખેતી કરવા માટે તમે શું શું વસ્તુઓ તમે જોઈએ એ મને ખાલી થોડું કહેજો. ખેતી કરવી હોય તો આપણે શું શું વસ્તુ જોઈએ? અત્યારે મારે ખેતી કરવી તો મારે પહેલાં શું શું જોઈએ? શું જોઈએ? હે? હા, પછી બરોબર, પછી બરોબર બરોબર. તો પહેલા તમે બધી વાત કરી એ સાચી વાત છે. બિયારણ બી જોઈએ, ખાતર બી જોઈએ, ખેડ જોઈએ, એની અલગ માવજત જોઈએ. પહેલી વસ્તુ કે સારી એક જમીન જોઈએ, ફળદ્રુપ જમીન જે આપણા જોડે છે. જમીન બધે હોય બરોબર. કચ્છના રણમય જમીન છે. જમીન તો જેસલમેરના રણમય છે. 100 વીઘા પડી, મોટા જાગીરદાર ખેડૂત. અમે જાગીરદાર, પણ જાગીરદારના 100 વીઘા કરવાની શું? તમે મારી વાત સમજ્યા કે નહીં? એટલે 100 વીઘા ફળદ્રુપ જમીન નહીં બગા બે બકા 100 વીઘા એ જમીન એ કરવાની શું? ફળદ્રુપતા નહીં. જમીન તો ઘણી પણ ફળદ્રુપ જેમાં જમીનમાં આપણે પાક વાવી શકીએ, જે પાક જેમાં ઉગીએ કે એને કહેવાય ફળદ્રુપ જમીન. એ નથી. એટલે આપણે બધા નસીબદાર છીએ જાગીરદાર કરતા કે આપણા પાસે એવી જાગીરી છે જેમાં દર વર્ષે ઉત્પાદન લઈને આપણે ઘરનું જીવન ચલાવી શકીએ અને 2 રૂપિયા કમાઈએ છીએ. બીજું સારું પાણી, જે આપણા બધાને જોડે અહીંયા આપણું પાણી સારું કહેવાય. ખારું પાણી હોય ત્યાં કશું થાય નહીં, મીઠું પાકે ખાલી. મીઠા સિવાય ખારા પાણીમાં કશું થાય નહીં. તો આપણા પાસે એક મીઠું પાણી બી છે જે 7 pHની આસપાસ હોય. 2 વસ્તુ થઈ ગઈ. હવે થઈ ગઈ સારું બિયારણ. સારું બિયારણ કેને કેવું? બિયારણની વસ્તુ બરોબર છે, પણ બિયારણમાં સારું બિયારણ કોને કેવું?